ભાઈ વ્યાસપીઠ ઉપર બેન જે બોલતા હતા ને એટલા એના મોટા સંત હોય ને એના ઉપરના હશે ને. આ તો પ્રવક્તા કેમ હોય પાર્ટીના, એવી રીતે આ ભાઈ પ્રવક્તા હશે તો એને કાયદેસર મંદિરમાંથી જ કાઢી મૂકવા જાય. વિવાદ ઉભા કરીને મજા શું આવે છે આવા વિવાદો ઉભા કરવા? કે પછી ન્યા આવ્યા ને પછી કીધું કે મને દાળ બાટી ખાવી છે, પછી કીધું મને એવો આશીર્વાદ આપો કે કાયમી હજી એના ભંડાર હજી પાછા એ દિલ્હીનો દાખલો આપ્યો કે હજી વરસથી પહેલા થયું કે છો. એટલે આ વાર્તાકાર માણસ છે બાપુ, આ આખા મંદિરને પણ બગાડશે. આપણી સાથે વાત કરવા ગિરીશ કોટેચા, લોહાણા સમાજના આગેવાન. ગિરીશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. ગિરીશભાઈ, કેવી રીતે નિવેદન જોવો છો? સંત શિરોમણી જલારામ બાપાને લઈને નિવેદન આપવામાં આવ્યું. આપ તો જુનાગઢના જ છો. કીધું કે જલારામ બાપાએ જુનાગઢ મંદિર રોકાયા હતા અને સ્વામી માટે દાલબાટી પણ બનાવી હતી. હવે અત્યાર સુધીમાં મારો જન્મ 62 વર્ષ થયા, એમાં ક્યારેય કોઈ એવી વાત સાંભળી નથી. અમારા ઇતિહાસમાં પણ એવું ક્યાંય નથી લખ્યું. કારણ કે જે અન્નનો ટુકડો ને હરી ઢુકડો એ બાપા એને બીજું આખું વર્લ્ડ માને જ ને. જલારામ બાપાને આખી આવા જે નિવેદનો કરવા કોઈને પણ નીચા દેખાડવાની જે વાત છે આ જરાય વ્યાજબી પણ નથી. અને ક્યાંથી ને નવું વાર્તાઓ લઈ આવે છે એ જ ખબર નથી પડતી. અત્યાર સુધીમાં તમે વિચાર કરો, તમારી જિંદગીમાં ક્યારે જોયું જલારામ બાપા કે વીરપુર ધામ જે છે એના માટે આખી દુનિયા પાડે હરેક જ્ઞાતિ પગે લાગે, ખાલી રૂવાણા સમાજ થોડું છે. તમે કોઈ આ તો વાર્તા નો બનાવી હોય, વાર્તા બનાવી એવું છે. પ્રમુખ સ્વામીને અતિશય અમે માની. હું તમને એક દાખલો આપું કિશનભાઈ, બોલો ને. ત્યારે હું નગરપાલિકાનો પ્રમુખ અને સ્વામી મંદિરના સંતો મારી પાસે આવ્યા અને અત્યારે જે અક્ષર મંદિર બન્યું છે ને બધાએ મને એમ કીધું કે ગિરીશભાઈ અમારે આ તમારી જે ઓખરોઈનું નાકું છે ને એ મેઇન દરવાજા પાસે જ હતું. અંદર આખું મંદિરમાં દરવાજા પાસે જ નાકું હતું. મેં બધા સંતોને એવું કીધું કે મને 15 દિનનો ટાઈમ આપો, હું ઠરાવ કરી અને એ જગ્યાએ તમને આપી દઉં. એ સમયે મેં ઠરાવ કરી અને પ્રમુખ સ્વામી જે અક્ષર મંદિર અત્યારે છે ને ત્યાં એને મેં આખો રસ્તો જે કરી દીધો જ્યાં ઓક્ટ્રોયની ઓફિસ હતી. હરેક સંતોને માની લ્યો કે આપણે આજે યોગી મહારાજ છે, યોગીજી મહારાજ, તો એ આપણી રૂવાણા જ્ઞાતિના હતા. પણ કોઈના માટે કઈ પણ વાર્તાથી મોટું શું છે? હું એવું માનું છું કે પ્રમુખ સ્વામીના પણ જેટલા સંતો છે એને પૂછવાનું કાયમ બધાને. પણ તમે આવા નિવેદન કરીને હવે તમારે આના અમારે જવાબ દેવાના, એમ ઈ બોલી જાય પછી અમારે આવા જવાબ દેવાના. એના કરતા તો જેને બોલ્યું જ ને એ મંદિરના મોટા સંતે આને કાઢી નાખવો જોઈએ બાદ. ગિરીશભાઈ, માફી માંગવી જોઈએ. લોહાણા સમાજમાં રોષ છે. તમામ આગેવાનો એ વાત કરી રહ્યા છે કે ભાઈ આવો કોઈ ઇતિહાસ નથી. બાપાએ ક્યારે આવ્યા હતા, ક્યારે સેવા કરી, વારંવાર એમને ભક્ત કહીને. તો આવો કોઈ ઇતિહાસ છે કરો? તમને કઈ યાદ કરું બાપુ 205 વર્ષ પહેલાનું જલારામ બાપાનું એ પણ આપણે જે સાંભળીએ છીએ કે ત્યારે બાપાની ત્યાં ભગવાન સ્વરૂપે વીરબાઈ ને એમ કીધું કે મારી પાસે મારે સેવા માટે લઈ જવા છે. અને ત્યારે ભગવાને સાક્ષાત એને દર્શન દીધા. અને જે અન્નનો ટુકડો ને હરી ઢુકડો આજે પણ પૈસા ધરવાની પણ ત્યાં બનાવી છે. ત્યાં મંદિર એવું છે જ્યાં બધે અહીંયા પૈસા ધરવાની પણ બનાવી છે. પણ આવી વાર્તા બનાવીને નીચા દેખા આ વાત જ વ્યાજબી નથી. હું તો જે ભાઈ વ્યાસપીઠ ઉપર બેન જે બોલતા હતા ને એટલા એના મોટા સંત હોય ને એના ઉપરના હશે ને. આ તો પ્રવક્તા કેમ હોય પાર્ટીના, એવી રીતે આ ભાઈ પ્રવક્તા હશે તો એને કાયદેસર મંદિરમાંથી જ કાઢી મૂકવા જાય. વિવાદ ઉભા કરીને મજા શું આવે છે આવા વિવાદો ઉભા કરવા? કે પછી ન્યા આવ્યા ને પછી કીધું કે મને દાળ બાટી ખાવી છે, પછી કીધું મને એવો આશીર્વાદ આપો કે કાયમી હજી એના ભંડાર હજી પાછા એ દિલ્હીનો દાખલો આપે કે હજી વરસથી પહેલા થયું કે છો. એટલે આ વાર્તાકાર માણસ છે બાપુ, આ આખા મંદિરને પણ બગાડશે. ગિરીશભાઈ, શું માંગ છે લોહાણા સમાજની? કારણ કે માફી તો માગવી જોઈએ ને કરતા તમે આવા વિવાદો ઉભા કરવાનું કારણ કઈ કારણ ઉભા કરનાર? આજની સુધીમાં હું માનું મારા 62 વર્ષની ઉંમરમાં કોઈ પણ સંતો પછી હવેલીનો ધર્મ પાડતા હોય, માની લો કે કોઈ પણ ધર્મ પાડતા હોય, સ્વામી કોઈ દી ક્યારેય કોઈ આવું બોલ્યું છે ખરું? કોઈ પણ બોલાય સત્તા તો હવે એવી પણ વાત આવશે કે સત્તાધારની જગ્યામાં પણ અમે શીખવાડ્યું છે બધાને જમાડતા ને ખાતા. આવી વાત હાલે કઈ? જે મંદિરમાં પૈસા ધરવાની મનાઈ છે જલારામ બાપાને આખી દુનિયા માને ને બાબુ. એક જ્ઞાતિ ને હરેક જ્ઞાતિ એની માત્ર માનતા કરે ને તો એ સફળ થઈ જાય છે. એટલે એ બાપાનું એ પ્રમાણનું નામ છે. અને આ શીખવાડનારે જે ને બાપુ કે જે અન્નનો ટુકડો ની હરી ઢુકડો. બિલકુલ. અને વર્ષો કોઈને ખબર નથી એ સમયથી સદાવ્રત જલારામ બાપાનું ચાલુ છે. ભાઈ લોકોને જમાડો. વિચાર તો કરો, કલ્પના બહારનું બીજું એક ધર્મ નહીં દાદા, આખી દુનિયાના લોકો માને છે. અને હરેક લુવાણા જ્ઞાતિ સિવાયની બધી જ્ઞાતિઓ
જલારામ બાપાની માનતા હોય છે. હમ. આ છે ને વાર્તા, એને વાર્તા મનમાં ન આવી રાતના શેખ ચલીનો જેમ વિચાર આવ્યો હોય હા. એમ શેખ ચલીનો વિચાર આવ્યો હોય તો એ જે મંદિરમાંથી એને બોલવા બેઠાડ્યા છે એ લોકોને પણ થોડું ગમ્યું છે. સ્વામી મંદિરના સંતો એની એક અલગ કાર્ય પદ્ધતિ છે, હોસ્પિટલો હલાવી ગરીબ માણસની મદદરૂપ થવું, શિક્ષણ દેવું, પણ કોઈ વાદ વિવાદ વગરનો આવી રીતે વિવાદ ઉભો કરવો આ કેટલા છે વ્યાજબી છે. એટલે હું તો કહું ક્યાં મંદિરના છે એ પણ મને નથી ખબર, પણ જે મંદિરમાંથી એને બોલવા બેહાડ્યા હતા એ મંદિરમાંથી આને ગાડી મૂકવો જોઈએ. જી ગિરીશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો.